નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદાર્થનો પ્રવેગ અને લંબબળની ચર્ચા કરવી છે. એટલે દાખલાની રકમ કોમન છે કે પદાર્થનો પ્રવેગ અને લંબબળ ગણો. બરાબર? તો અહીંયા દાખલો પહેલો આપેલો છે કે 10 કિલોગ્રામ દળનો એક પદાર્થ પડ્યો છે, એના ઉપર સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લાગે છે. તો આના માટે આપણે લંબબળ ગણવું છે અને પ્રવેગ ગણવો છે. તો જે તે પદાર્થનો પ્રવેગ અને લંબબળ ગણવા માટે આપણે શું કરવું પડે? તો એને એફબીડી બનાવવો પડે. તો એફબીડી આપણે અલગથી બનાવીએ, એના બદલે અહીંયા બનાવી દઈએ તો પણ ચાલે. તો જુઓ, 10 કિલોગ્રામ છે તો નીચે તરફનું બળ mg મુજબ 100 થાય. બરાબર છે? અને ઉપર તરફ છે આ સપાટી બ્લોક ઉપર બળ લગાડે. હવે દર વખતે હું રિપીટ નહીં કરું. આ લંબ બળ છે n. તો તમે જુઓ, શિરોલંબ દિશામાં કોઈ ગતિ થાય છે? તો કે નથી થતી. બરાબર? સાથે સાથે હજુ એક બળ બાકી છે, આ 50 ન્યૂટનનું, એ પણ દર્શાવવાનું છે જ. બરાબર? તમે એફબીડી બનાવો તો દર્શાવી શકો 50 ન્યૂટનનું બળ. એટલે 3 બળ આવી ગયા. તો તમે જુઓ, શિરોલંબ દિશામાં કોઈ ગતિ થાય છે? તો શિરોલંબ દિશામાં ગતિ નથી થતી. એટલે શિરોલંબ દિશામાં શું લખી શકાય? તો શિરોલંબ દિશામાં સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? એટલે ઉપર તરફનું બળ આપણે ધન કહીએ તો નીચેનું ઋણ કહીએ. એટલે n - 100 બરાબર 0. તો n બરાબર 100 ન્યૂટન. આ લંબ બળ કેટલું મળ્યું? 100 ન્યૂટન. હવે શિરોલંબ દિશામાં એની કોઈ ગતિ નથી, એટલે શિરોલંબ દિશામાં પ્રવેગ હોય? તો કે ના હોય. સમક્ષિતિજ દિશામાં કેટલા બળ લાગે છે? તો કે એક જ બળ લાગે છે. બરાબર છે? તો હવે આપણે સમક્ષિતિજ દિશા માટે લખીએ. તો સમક્ષિતિજ દિશા માટે જ્યારે પણ બળ ગણવાનું થાય ત્યારે તમારે સિગ્મા f, અથવા તમે એવું પણ લખી શકો કે f નેટ, બરાબર છે, એ બંનેનો મતલબ સરખો જ થયો. આ બંનેનો મતલબ સરખો જ થયો. બધા બળોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ma. કેમ ma લખ્યું? કારણ કે હવે આ દિશામાં એનો પ્રવેગ છે. સમજ આવે ને? પ્રવેગ કઈ દિશામાં છે આનો? આ દિશામાં. ગતિ એ બાજુ થાય તો પ્રવેગ એ દિશામાં હોય. બરાબર? તો f નેટ ઇઝ ઇક્વલ ટુ ma લેવાનું. જ્યાં m શું છે? તો કે તંત્રનું કુલ દળ, અને f નેટ એટલે તંત્ર પર લાગતું કુલ બળ. વ્યવસ્થિત સમજજો. f નેટ શું છે? તંત્ર પર લાગતું કુલ બળ, અને m શું છે? તંત્રનું કુલ દળ, અને આ એ પ્રવેગ. આપણને પ્રવેગ જોઈએ છે તો એને કરતા બનાવો તો શું આવે? f નેટના છેદમાં m આવે. અહીંયા f નેટ બળ કેટલું લાગે છે સમક્ષિતિજ દિશામાં? તો 50. અને દળ કેટલું છે? તો કે 10. ખ્યાલ આવે ને? f નેટ કુલ બળ કેટલું લાગે સમક્ષિતિજ દિશામાં? 50. અને દળ છે 10. તો આ તમને જવાબ મળી જાય 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જમણી બાજુ. રેડી? તો આપણો જવાબ થઈ ગયો. એવો જ બીજો દાખલો અહીંયા જુઓ. એનો એ જ બ્લોક છે, પણ હવે ઉપરની દિશામાં 150 ન્યૂટનનું બળ લગાવવામાં આવેલું છે. તો આના માટે બળ અને એટલે કે લંબ બળ અને પ્રવેગ જોઈએ છે. તો સૌપ્રથમ એફબીડી એટલે નીચે તરફ 100 ન્યૂટનનું બળ લાગે mg મુજબ. ઉપર તરફ કયું બળ લાગે? તો ઉપર તરફ છે સપાટી લંબ બળ લગાડતી હોય, એટલે અહીંયા આપણે n લખી શકીએ. સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગે છે? તો કે ના. તો અહીંયા આપણે લખીએ આની જેમ જ. હવે પેલા આપણે સમક્ષિતિજ દિશા માટે લખીએ. ચાલો, સમક્ષિતિજ દિશામાં શું છે? સમક્ષિતિજ દિશામાં તો f નેટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય. કઈ દિશામાં બોલું છું? વ્યવસ્થિત જોજો. સમક્ષિતિજ દિશામાં પ્રવેગ એનો કેવો છે? શૂન્ય છે. હવે શિરોલંબ દિશામાં આવું તો શિરોલંબ દિશામાં શું છે? તો એમાં જોતા ખબર પડે કે નીચે 100 ન્યૂટનનું બળ, ઉપર 150 ન્યૂટનનું બળ. ખ્યાલ આવે? નીચે 100 ન્યૂટન, ઉપર 150 ન્યૂટન. તો વધારે બળ કઈ બાજુ છે? તો ઉપર તરફ. તો પદાર્થ કઈ બાજુ જવાનો? ઉપર તરફ જવાનો. તો પ્રવેગ એ દિશામાં હોય. સમજ પડે ને? પદાર્થ જે દિશામાં ગતિ કરે એ દિશામાં એનો પ્રવેગ હોય. તો ઉપરનું બળ વધારે, નીચેનું બળ ઓછું, તો પદાર્થ ઉપર તરફ જાય એ જેટલા પ્રવેગથી. તો શિરોલંબ દિશામાં આપણે લખીએ f નેટ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. બરાબર? હવે શિરોલંબ દિશામાં એના પર લાગતા બાહ્ય બળો કેટલા છે? તો શિરોલંબ દિશામાં જો આપણે બળ વિચારીએ તો એક તો 150 લાગે છે. બાહ્ય બળની વાત છે. બરાબર? 150 લાગે છે. અને આ નીચેની દિશામાં 100 હશે. તો ઉપર તરફનું જે પ્રવેગની દિશાનું જે બળ છે, અથવા ગતિની દિશાનું જે બળ છે એને આપણે ધન કહીએ. તો આ 150 થયું. માઇનસ નીચેની દિશાનું હોય એને ઋણ કહીએ. સમજ આવે છે? ઉપર તરફનું બળ એટલે કે ગતિની દિશાનું બળ અથવા પ્રવેગની દિશાનું બળ ધન કહીએ તો 150. એનાથી વિરુદ્ધ દિશાનું બળ માઇનસ કહીએ તો 150 - 100. તો આ પરિણામી બળ થઈ ગયું.
ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું છે તો કે 10 અને પ્રવેગ આપણે શોધવાનો. અહીંયા તમને એમ થતું છે n કેમ નથી લેતા, તો અહીંયા n હોય, જુઓ તો n હોય ખરું, વિચારો તો અહીંયા n 0 હોય, કેમ? કારણ કે અહીંયા 100 છે, અહીંયા 150 છે, તો ઉપર તરફનું બળ વધી ગયું એટલે પદાર્થ ઉચકાઈ જવાનું, તો સંપર્ક જતો રહે અને સંપર્ક જતો રહે તો n 0, તો અહીંયાથી પ્રવેગ કેટલો થાય, તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 50 ના છેદમાં ફરીથી 10 અહીંયા આવ્યા તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને તમને લંબબળ કીધું હોય તો લંબબળ હોય ખરું, n ઇઝ ઇક્વલ ટુ 0 હોય, કેમ? કારણ કે નો કોન્ટેક્ટ. સમજ આવે ને? આ સંપર્ક જ નથી રહેવાનો તો લંબબળ ક્યાંથી લાગવાનું? રેડી? તો આ રીતે છે તમારે એફબીડી બનાવવાનો થાય અને કઈ દિશાનું બળ વધારે છે એ દિશામાં એનો પ્રવેગ હોય, એ પ્રવેગની દિશાનું બળ ધન લ્યો, એનાથી વિરુદ્ધ દિશાનું બળ ઋણ લ્યો અને F net ઇઝ ઇક્વલ ટુ ma લખો. અને બે વસ્તુ યાદ રાખવાની કે પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે F net કેટલું હોય? 0 હોય. અહીંયા આપણે F net કરી દઈએ એટલે તમને ખ્યાલ રહે. પદાર્થ જ્યારે સ્થિર હોય એટલે કે સંતુલિત અવસ્થામાં હોય ત્યારે F net કેટલું? 0. અને જ્યારે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે F net કેટલું? m into a. અહીંયા પણ આપણે એ જ લીધું, m into a. આ F net એટલે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ. સમજજો, F net એટલે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ. અહીંયા કઈ રીતે આપણે લીધું તો કે પરિણામી બાહ્ય બળ એક ઉપર છે એક નીચે છે, તો પરિણામી આ રીતે લખાય. અને આ દળ એટલે કુલ દળ. અહીંયા એક જ બ્લોક છે, ધારો કે બે બ્લોક હોય તો બંને બ્લોકનું કુલ દળ લખવું પડે. સમજ આવે? એવા દાખલા પણ આપણે જોઈશું, પણ આટલું એ પહેલા તમે લખી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 3. અહીંયા 3 બ્લોક એક સાથે આપેલા છે, 1 kg, 2 kg, 3 kg, અને ડાબી બાજુ આ 1 kg ના બ્લોક ઉપર ડાબી બાજુ 60 ન્યૂટનનું બળ લગાડેલું છે. અહીંયા આપણે ઘર્ષણની વાત જ નથી કરતા, બરાબર? ઘર્ષણ વિશે આપણે પછીથી વાત કરીશું. મેં તમને અગાઉ પણ કીધેલું છે, હજુ પણ કહી દઉં કે અહીંયા ઘર્ષણની વાત જ નથી કરતા, આ સપાટી ઘર્ષણ રહિત છે એવું ધારવાનું છે, બરાબર? તો આના ઉપર 60 ન્યૂટનનું બળ લગાડો તો ધારી લો કે આ 1 કિલોગ્રામનો બ્લોક 1 મીટર જેટલો ખસે, તો 2 કિલોગ્રામનો બ્લોક કેટલો ખસે? 1 મીટર જેટલો. 3 કિલોગ્રામનો બ્લોક પણ 1 મીટર જેટલો. ટૂંકમાં આખું તંત્ર છે ક્યાં ગતિ કરવાનું? ડાબી બાજુ. તો સૌથી પહેલા તંત્રનો પ્રવેગ લઈ લઈએ આપણે. શું લઈ લઈએ? તંત્રનો પ્રવેગ. ચાલો, તંત્રનો પ્રવેગ એટલે મેં તમને કીધું એમ કે a ઇઝ ઇક્વલ ટુ F net ડિવાઇડેડ બાય m. આનો મતલબ શું કે આ છે તંત્ર પરનું કુલ બળ, કુલ બાહ્ય બળ છેદમાં તંત્રનું કુલ દળ. આ વસ્તુ અગાઉ પણ મેં કીધી હતી. F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a ઉપરથી એને કરતા બનાવો તો F net ના છેદમાં m. F net એટલે તંત્ર પરનું કુલ બાહ્ય બળ એટલે કે પરિણામી બાહ્ય બળ અને તંત્રનું કુલ દળ. તો અહીંયા તમે કિંમતો મૂકી દો તો શું આવે? જુઓ તો a ઇઝ ઇક્વલ ટુ કુલ બળ કેટલું છે? બાહ્ય બળ 60 ન્યૂટન, તો 60 છેદમાં કુલ દળ 3 + 2 + 1 એટલે 6 થઈ ગયું. ન ખ્યાલ આવે તો લખી લેજો, હે? 3 + 2 + 1 એક સ્ટેપ વધારી દેજો એટલે આ તમને મળી જશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ મળી ગયો. કઈ દિશામાં ભાઈ? ડાબી કે જમણી? તો કે બળની દિશામાં. તો બળ ડાબી બાજુ તો પ્રવેગ પણ ડાબી બાજુ. આટલી વસ્તુ ક્લિયર? એટલે આપણને પ્રવેગ તંત્રનો મળી ગયો. દરેક બ્લોકનો પ્રવેગ આટલો જ હોય, બરાબર? હવે આપણે શોધવાનું છે લંબબળ. હવે લંબબળ અહીંયા જો આ સપાટી છે દરેક બ્લોક ઉપર ઉપરની દિશામાં પણ લગાડે અને અહીંયા પેલો 1 કિલોગ્રામ ને 2 કિલોગ્રામનો બ્લોક સંપર્કમાં તો ત્યાં પણ લંબબળ લાગે. 2 અને 3 કિલોગ્રામના બ્લોક એ પણ સંપર્કમાં તો ત્યાં પણ લંબબળ લાગે. તો દરેક આપણે 1 બાય 1 ગણીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ 1 kg માટે, એટલે કે 1 kg ના બ્લોક માટે. એના માટે સૌપ્રથમ આપણે એફબીડી બનાવીએ. તો આ 1 kg નો બ્લોક છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. આ 1 kg કેટલા બળ લાગે જુઓ તો એક તો એનું વજન બળ, આ 1 kg એટલે mg મુજબ 10. લંબબળ કેટલું લાગે? સપાટી છે ઉપર તરફ બળ લગાડે, N1 કહીએ આપણે એને. રેડી? ચાલો બીજું 60 ન્યૂટનનું બળ આ તરફ લાગે છે, તો આ 60. અને આ 2 kg નો બ્લોક 1 kg ના બ્લોક ઉપર આ તરફ બળ લગાડે, એને આપણે નામ આપીએ, આને આપણે n કહીએ, તો આને આપણે નામ આપીએ N1. રેડી? ફરીથી 1 kg નું વજન છે નીચે તરફ 10. આ સપાટી આના ઉપર બળ લગાડે ઉપર તરફ, એને n કીધું. આ 60 ન્યૂટનનું બળ 1 kg ઉપર ડાબી બાજુ તો એ દર્શાવ્યું. 2 kg નો બ્લોક 1 kg ઉપર જમણી બાજુ બળ લગાડે તો એને N1 કીધું. તો અહીંયા તમે જુઓ કે ઉપરની દિશામાં કઈ બ્લોકની ગતિ થાય છે? આ રીતે કઈ ગતિ થાય છે? નથી થતી. તો n ઇઝ ઇક્વલ ટુ 10. અને અહીંયા ડાયરેક્ટ લખાય કે શિરોલંબ દિશામાં, હું ટૂંકમાં આવે લખું છું, n ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. આ એક મળી ગયું.
સમક્ષિતિજ દિશામાં કયું બળ વધારે છે? તો કે આ બળ વધારે. પ્રવેગ આનો આ બાજુ છે કેટલો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગની દિશાનું બળ ધન લેવાનું અને એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ લેવાનું. તો સમક્ષિતિજ દિશામાં બોલો ચાલો. તો સમક્ષિતિજ દિશામાં શું થશે? તો F net is equal to ma લખવું પડે. હવે અહીંયા જોજો પાછું, આ 1 કિલોગ્રામના બ્લોક માટે છે તો દળ કોનું? 1 કિલોગ્રામના બ્લોકનું, એટલે અહીંયા 1 આવશે અને એના ઉપરનું પરિણામી બળ. તો સમક્ષિતિજ દિશામાં 2 બળ છે. પ્રવેગની દિશાનું બળ ધન લઈએ 60 માઇનસ એનાથી વિરુદ્ધ દિશાનું છે એ n1 is equal to m એટલે 1 અને a એટલે 10. સમજ પડી ને? 1 kgના બ્લોક માટે એટલે m કેટલો લેવાનો? 1 લેવાનો. રેડી? અહીંયા મેં કીધું એ તો આખા તંત્ર માટે શોધતા હતા એટલે, પણ અહીંયા છે 1 kg માટે છે તો m બરાબર 1 અને એના ઉપર બળ કેટલું? તો 60 માઇનસ n1 is equal to અહીંયા m એટલે 1 અને એની કિંમત છે 10 મૂકી દો. તો n1 ની કિંમત કેટલી મળી જાય? જુઓ તો n1 બરાબર આ પેલી તરફ જાય 60 માઇનસ 10 એટલે આ કેટલું મળશે? 50 ન્યૂટન મળી જાય. આ n1 એટલે શું છે? 2 કિલોગ્રામનો બ્લોક 1 કિલોગ્રામ ઉપર જે જમણી બાજુ બળ લગાડે એ લંબ બળ છે. એટલે 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામની જે સંપર્ક સપાટી છે ત્યાં લાગતું લંબ બળ આટલું છે એવું કહેવાય. બરાબર? હવે 2 kg માટે વિચારો. ચાલો તો આપણે લખીએ 2 kg માટે. ધ્યાન આપજો હવે આની અંદર થોડું વધારે આવશે. તો આ લીધો 2 કિલોગ્રામનો બ્લોક. હવે કયું બળ? સૌથી પહેલું વજન બળ. નીચે તરફ કેટલું હોય? 20. ઉપર તરફ લંબ બળ હોય એને આપણે શું કહીએ? આપણે અહીંયા n કીધું તો અહીંયા આપણે કહીએ n ડેશ. હવે બીજું કયું બળ લાગે આના ઉપર? તો આ 1 કિલોગ્રામનો પદાર્થ 2 ઉપર જમણી બાજુ લગાડે કેટલું? n1 જેટલું જ લગાડે. હવે તમને આવડવું જોઈએ. 1 કિલોગ્રામનો બ્લોક 2 કિલોગ્રામ ઉપર કેટલું બળ લગાડે? જમણી ડાબી બાજુ n1 જેટલું. હવે બીજો આ 2 કિલોગ્રામ દળનો પદાર્થ 3 સાથે સંપર્કમાં, તો 3 કિલોગ્રામનો પદાર્થ 2 ઉપર ક્યાં લગાડે? જમણી બાજુ. તો એને આપણે કેટલું લખાય? ધારી લો કે આપણે એને કહીએ n2. સમજ પડી ને? વજન બળ આવી ગયું, લંબ બળ આવી ગયું. આ 1 kg નો બ્લોક આના ઉપર ક્યાં લગાડે? ડાબી બાજુ કેટલું? n1 જેટલું જ લગાડે. અને 3 kg નો બ્લોક 2 ઉપર આ તરફ લગાડે. આવી ગયું, બધા જ બળો આવી ગયા. હવે શિરોલંબ દિશામાં કોઈ ગતિ છે? તો નથી. તો આપણે ડાયરેક્ટ લખીએ કે શિરોલંબ દિશામાં અથવા ખાલી શિરોલંબ દિશા હું ટૂંકમાં લખું તો n ડેશ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન. આ તો બધાને જ ખ્યાલ આવી જાય. આવા દાખલા ઘણા બધા કર્યા આપણે. બરાબર? હવે એના પછી જુઓ સમક્ષિતિજ દિશામાં જુઓ તો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ ક્યાં છે? તો ખ્યાલ આવે કે આખું તંત્ર તો જમણી બાજુ જાય. તો 2 કિલોગ્રામનો પદાર્થ પણ ક્યાં જાય? જમણી બાજુ જ જાય. તો આપણે ફરીથી અહીંયા F net is equal to ma લખીએ. F net is equal to ma. હવે દળ કોનું? તો 2 કિલોગ્રામના પદાર્થનું દળ. બરાબર? તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો શું આવે જુઓ તો F net તો આ કેટલું છે? n1 પ્રવેગની દિશાનું બળ ધન માઇનસ આ n2 is equal to 2 into 10. સમજ પડી? n1 પોઝિટિવ n2 નેગેટિવ is equal to 2 ગુણ્યા 10. અહીંયાથી આપણને n1 ની કિંમત મળેલી છે. આગળ જુઓ કેટલી છે? 50. તો અહીંયા 50 મૂકી દઈએ તો શું આવે? 50 માઇનસ n2 is equal to 20. તો આના ઉપરથી તમે n2 ને કરતા બનાવો તો n2 બરાબર કેટલા આવે જુઓ તો n2 આ તરફ જાય તો આ બાજુ આવે તો 30 ન્યૂટન થઈ જાય. તો n2 મળી ગયો 30 ન્યૂટન. આવડી જાય ને? એટલે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ પદાર્થની આ જે સંપર્ક સપાટી છે ત્યાં લંબ બળ કેટલું? તો કે 30 ન્યૂટન. ટૂંકમાં 3 kg નો બ્લોક 2 ઉપર 30 ન્યૂટન આમ લગાડે અને આ 2 kg નો બ્લોક 3 kg ઉપર 30 ન્યૂટન આમ લગાડે. આવડે ને? અને એવી જ રીતે 3 kg માટે વિચારો. ચાલો તો 3 કિલોગ્રામ માટે FBD બનાવો તો શું આવે? તો તમને ખ્યાલ આવી જશે કે હવે આ 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે તો નીચે તરફ 30 ન્યૂટન લાગે mg મુજબ. પછી સપાટી છે એના ઉપર તરફ બળ લગાડે આ સપાટી એને આપણે કહીએ n ડબલ ડેશ. બરાબર? હવે આના ઉપર બીજું કયું બળ લાગે? તો 2 kg નો બ્લોક 3 ઉપર આ બાજુ લગાડે. કેટલું બળ લગાડે? તો n2 જેટલું જ લગાડે. સમજ આવે ને કે ન આવે? સમજ પડી? આ 3 કિલોગ્રામ ઉપર એક વજન બળ એક લંબ બળ તો દર્શાવી દીધા. હવે ડાબી બાજુ બળ લાગે કોણ લગાડે? 2 kg નો બ્લોક. તો 2 kg નો બ્લોક કેટલું બળ લગાડે? તો n2 જેટલું. કારણ કે આ 3 kg નો બ્લોક 2 ઉપર n2 જેટલું જમણી બાજુ લગાડે તો 2 kg નો બ્લોક 3 kg ઉપર ડાબી બાજુ n2 જેટલું લગાડે. સમજ પડી? તો હવે ફરીથી શિરોલંબ દિશામાં કોઈ ગતિ થાય અહીંયા 3 kg ના બ્લોકની? ના થાય. તો અહીંયા લખીએ શિરોલંબ દિશા. અને શિરોલંબ દિશામાં n ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન. આ તો બધાને ખ્યાલ છે. ચાલો હવે સમક્ષિતિજ દિશામાં
તો સમક્ષિતિજ દિશામાં કયું બળ છે માત્ર એના ઉપર. હવે આ જ સૂત્ર લખવાનું F net = ma. હવે હું લખતો નથી, ડાયરેક્ટ લખું છું. F net કેટલું છે એના ઉપર N2. પ્રવેગ કઈ દિશામાં આનો? પ્રવેગ આ દિશામાં દર્શાવી દેવાનો પદાર્થની બહાર. ચાલો દર્શાવી દીધો છે. તો આ F net એટલે N2 એક જ બળ છે ડાબી બાજુ = ma. m એટલે અહીંયા 3 kg નો બ્લોક છે, a એટલે 10. તો આ કેટલું થઈ ગયું? 30 ન્યૂટન થઈ ગયું. તો આ બળ N2 = 30 ન્યૂટન. જો એ જ આવ્યું હતું ને ઉપર, N2 = 30, સરખું જ છે. રેડી? એટલે દરેક પદાર્થનો FBD અલગ અલગ બનાવવાનો વ્યવસ્થિત રીતે, અને એના ઉપર બળ જે લાગે છે વ્યવસ્થિત દર્શાવજો. ખાસ કરીને આ જે સંપર્ક સપાટી વચ્ચેના બળ છે, આ N1 છે, અહીંયા N2 છે, આ દરેક બળ વ્યવસ્થિત લખવાના. ન્યૂટન ગતિના ત્રીજા નિયમનો પણ ઉપયોગ આવે, બરાબર ને? અહીંયા આપણે કીધું 1 kg નો બ્લોક 2 kg ઉપર જેટલું બળ લગાડે એટલું જ 2 kg નો બ્લોક 1 kg ઉપર લગાડે. તો એ બધું અહીંયા દર્શાવ્યું છે. અહીંયા N1 આવે છે, 2 kg નો બ્લોક 1 kg ઉપર N1, તો 1 kg નો બ્લોક 2 kg ઉપર N1 ડાબી બાજુ લગાડે, અહીંયા જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ. હને? તો એ દરેક વસ્તુ ધ્યાન રાખવાની છે અને વ્યવસ્થિત રીતે આને કોપી કરી લો, પછી આગળ જઈએ. ચાલો નેક્સ્ટ દાખલો છે 4 નંબરનો. અહીંયા તમે જુઓ, સમક્ષિતિજ સપાટી પર 2 બ્લોક મૂકેલા છે, 2 અને 3 કિલોગ્રામના. 3 કિલોગ્રામના બ્લોક ઉપર જમણી બાજુ 50 ન્યૂટનનું બળ લાગે છે. 2 કિલોગ્રામના બ્લોક ઉપર ડાબી બાજુ 40 ન્યૂટનનું બળ લાગે છે. અને આ બંને બ્લોકને એક દોરીથી જોડેલા છે, બરાબર? તો આપણે અહીંયા તણાવ બળ શોધવું છે દોરીમાં, અને તંત્રનો પ્રવેગ શોધવો છે, બરાબર છે? તો શું કરી શકાય? તો સૌપ્રથમ તો આ તંત્ર છે એના ઉપર પરિણામી બળ કેટલું? તો કે આ બાજુ 50, આ બાજુ 40, તો પરિણામી બળ કેટલું થઈ ગયું? 10 ન્યૂટન. કઈ બાજુ? જમણી બાજુ. આ બાજુ 50, આ બાજુ 40, તો પરિણામી બળ 10 ન્યૂટનનું આ બાજુ વધારે. એનો મતલબ કે તંત્ર આ બાજુ ગતિ કરશે, પ્રવેગ એનો આ બાજુ હશે. સિમ્પલ. ચાલો હું થોડો દૂર દર્શાવું છું, કેમ કે આપણે FBD પણ અહીંયા જ લઈશું. પ્રવેગ આ બાજુ હશે સમગ્ર તંત્રનો. હવે પ્રવેગ કેટલો? તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે તંત્રનો પ્રવેગ A = F net / m. હવે m એટલે તંત્રનો પ્રવેગ લઈએ તો તંત્રનું દળ લેવાનું. અહીંયા તંત્રમાં દળ કેટલું? 3 + 2 5. તો અહીંયા કુલ બળ કેટલું? પ્રવેગની દિશામાં ધારી લો કે આપણે પોઝિટિવ કહીએ, આપણે પ્રવેગને આ બાજુ લીધો તો પ્રવેગ આ બાજુ 50 પોઝિટિવ, તો એનાથી વિરુદ્ધ દિશામાં નેગેટિવ. છેદમાં કુલ દળ 3 ને 2 5 કિલોગ્રામ. આ સમજાય છે, બરાબર? તો 50 - 40 એટલે 10, 10/5 એટલે આ તમને મળી જાય 2 મીટર/સેકન્ડ². કઈ દિશામાં? જમણી બાજુ. ધારી લો કે પ્રવેગની દિશા તમે જમણી બાજુ લીધી, એના બદલે ડાબી બાજુ લઈ લીધી હોત તો ભાઈ, ધારી લો કે પ્રવેગની દિશા આપણે જમણી બાજુ લીધી, એના બદલે આવી રીતે લઈ લીધી ડાબી બાજુ, તો પ્રવેગની દિશાનું બળ ધન, એટલે આપણે પ્રવેગ ગણવા માટે શું કરે? તો આ 40, એનાથી વિરુદ્ધ દિશાનું -50 કરે જ ને, કેમ કે પ્રવેગ આ દિશામાં ધાર્યો હોત તો આ દિશાનું ધન 40 - 50 છેદમાં કુલ દળ 5 થાય. તો આ -10/5, તો આનો મતલબ શું થયો? -2 મીટર/સેકન્ડ². મૂલ્ય એટલું ને એટલું જ આવે. જુઓ, આ માઇનસ આવે એનો મતલબ શું? કે આપણે છે પ્રવેગની દિશા ખોટી ધારી લીધી છે, આપણે ખરેખર ડાબી બાજુ ધાર્યો, તો જવાબ કેવો આવ્યો? ઋણ. એનો મતલબ શું થયો? કે પ્રવેગ હકીકતમાં કઈ બાજુ હશે? જમણી બાજુ. સમજાયું કે ન સમજાયું? ફરીથી, પ્રવેગ ધારી લો કે તમે ડાબી બાજુ ધારી લીધો છે, તમને ખબર નથી ને ડાબી બાજુ ધારી લીધો. હવે તો આ દિશાનું બળ, ડાબી બાજુનું બળ ધન એટલે 40, અને આ દિશાનું ધન ઋણ, આ દિશાનું બળ ઋણ, તો એ -50, તો 40 - 50 એટલે કુલ બળ છેદમાં કુલ દળ 3 ને 2 5, તો -2 મીટર/સેકન્ડ². આ ઋણ આવે એનો મતલબ શું? કે તમે જે દિશામાં પ્રવેગ ધાર્યો હકીકતમાં પ્રવેગ એનાથી વિરુદ્ધ દિશામાં છે. સમજ પડી ને? એટલે માઇનસ આવે તો મૂંઝાઈ નહીં જવાનું, બરાબર? બાકી મૂલ્ય સરખું જ છે. જુઓ, 2 મીટર/સેકન્ડ². તો અહીંયા તો ખ્યાલ હતો એટલે આપણે અહીંયા લખી દીધું છે, આગળ આપણે જોઈશું. ચાલો, તો આ આપણને પ્રવેગ મળી ગયો છે, એટલે બંને બ્લોકનો પ્રવેગ આટલો જ હોય. આનો પણ 2 મીટર/સેકન્ડ², આનો પણ 2 મીટર/સેકન્ડ². હવે આપણે FBD બનાવીએ. તો જુઓ, આનો FBD બનાવીએ તો આના ઉપર કયા કયા બળ? તો કે એક તો 20 નીચે તરફ હું અહીંયા જ બનાવી દઉં છું, અને ઉપર તરફ લંબ બળ લાગે, ધારી લો કે આપણે N કહીએ, બરાબર? બીજું કયું બળ? તો કે 40 ન્યૂટન ઓલરેડી લાગે જ છે આના ઉપર આ દિશામાં, તો એ પણ દર્શાવી શકીએ. તમે અલગથી બનાવો તો 40 ન્યૂટન ડાબી બાજુ દર્શાવવું પડે. અને અહીંયા દોરી છે, તો દોરી એના ઉપર કયું બળ લગાડે? તો કે તણાવ બળ. તો 4 બળો લાગે છે. સમજ પડી ને? 2 કિલોગ્રામના બ્લોક ઉપર 4 બળ લાગે છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ હવે લખી દઈએ કે 2 kg ના FBD પરથી 2 કિલોગ્રામના FBD પરથી શું લખાય? શિરોલંબ દિશામાં એની ગતિ થાય છે, તો કે ના. તો N = 20 ન્યૂટન, એ તો છે જ. ચાલો બીજું. હવે બ્લોક ગતિ કઈ બાજુ કરે છે? તો કે આ બાજુ ગતિ કરે છે, એટલે તણાવ વધારે હોય. તો
આવી રીતે લખી શકીએ. હવે આ શિરોલંબ માટે લખ્યું, હવે તમને ખ્યાલ આવવો જોઈએ. અને બીજું શાના માટે લખો છો તો સમક્ષિતિજ દિશા માટે. તણાવ વધારે -40 ન્યૂટન એના ઉપર લાગે છે ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a થાય. t - 40 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. આ કોનું દળ તો કે 2 કિલોગ્રામનું દળ, એટલે અહીંયા 2 ગુણ્યા એનો પ્રવેગ કેટલો તો કે 2. સમજ પડી? તો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું 44 ન્યૂટન આવી ગયું. કેનું આવ્યું 40 પેલી બાજુ જાય ને વત્તા 4 44 ન્યૂટન આવી ગયું. તો આ તણાવનું મૂલ્ય તમને મળી ગયું. હવે 3 kgનો FBD વિચારો તો આ કેટલું થાય 30 થાય. જમીન વડે એના ઉપર લાગતું લંબ બળ કેટલું N∬- થાય. આ બાજુનું બળ કેટલું છે ભાઈ એના ઉપર તો કે 50. અને આ બાજુ કયું લાગે તો કે દોરીમાં આ બાજુ T, તો એનાથી વિરુદ્ધ દિશામાં અહીંયા 3 kgના બ્લોક ઉપર આ બાજુ T લાગે, કેમ કે દોરી એક જ છે. તો હવે આપણે લખીએ 3 kgના FBD પરથી. તો 3 kgના FBD પરથી પેલા શિરોલંબ દિશા વિચારો તો શિરોલંબમાં તો શું થાય N∬ ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન થાય. ઓકે, આ વસ્તુ ક્લિયર છે. હવે સમક્ષિતિજ દિશાની વાત કરો તો સમક્ષિતિજ દિશામાં આ બ્લોક જાય છે ક્યાં જમણી બાજુ, તો 50 - t કરવું પડે. તો અહીંયા કરીએ 50 - t ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. અહીંયા હવે દળ કોનું તો કે 3 કિલોગ્રામનું દળ, તો અહીંયા લખવું પડે 3 ગુણ્યા પ્રવેગ કેટલો 2. સમજ આવે ને? 50 - t પદાર્થ આ બાજુ જાય છે તો 50 - t પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ m એટલે 3 અને a એટલે 2 હતો. તો આ તમે કિંમત મેળવો તો કેટલી આવે t પેલી બાજુ જાય પ્લસ થાય 50 માઇનસ આ 3 દુ 6, તો 50 માંથી 6 જાય તો 44 ન્યૂટન. કેમ કે દોરી એક જ છે તો તણાવ બદલાવાનું નથી. બરાબર, અહીંયા જે તણાવ છે એ જ તણાવ અહીંયા છે, તો જવાબ આપણો આવી જાય. બરાબર, એટલે તણાવની કિંમત પણ મળી ગઈ અને પ્રવેગની કિંમત પણ મળી ગઈ. રેડી? ચાલો બીજો દાખલો જુઓ અહીંયા 5 નંબરનો. હવે અહીંયા 2 બ્લોક છે દોરીથી બાંધેલા છે અને ઉપર 10 ન્યૂટનનું બળ લગાડ્યું. હવે અહીંયા પ્રવેગ ક્યાં ખબર નથી, મેં હમણાં અહીંયા શીખ્યું ને એવું અહીંયા જોઈએ. પ્રવેગ આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ સપોઝ કે આ દિશામાં છે. જો આપણે ખોટી દિશા ધારી હશે તો પ્રવેગ કેવો આવશે ઋણ આવશે. સિમ્પલ. જો દિશા આપણે ખોટી ધારી લીધી હશે તો પ્રવેગ કેવો આવશે ઋણ આવશે. અત્યારે ધારી લો કે ઉપરની દિશામાં પ્રવેગ છે, તો સૌથી પહેલા તો આપણે તંત્રનો પ્રવેગ લઈએ. શું લઈએ? તંત્રનો પ્રવેગ. હવે વ્યવસ્થિત સમજજો. પ્રવેગ લેવા શું લેવું પડે F net ડિવાઇડેડ બાય m. આ m એટલે તંત્રનો કુલ દળ, કેમ કે તંત્રનો પ્રવેગ લઈએ છીએ તો તંત્રનું દળ. હવે a ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત સમજજો F net. તો આપણે પ્રવેગ ક્યાં ધાર્યો ઉપર, તો એ દિશામાંનું બળ ધન એટલે ઉપર કેટલું લાગે છે તો 10 લાગે છે, તો 10 લખી દીધું. તમને એમ થાય કે અહીંયા બીજું કોઈ તો બળ દેખાતું નથી પણ છે. આનું વજન બળ નીચે હોય, આનું વજન બળ પણ નીચે હોય. તો આનું વજન બળ કેટલું નીચે હોય આ બાજુ તો આ 20 હોય. અને આનું કેટલું હોય નીચે ખ્યાલ આવે ને તમને 30 હોય. સમજ પડી? એટલે ઉપર 10 છે, પ્રવેગની દિશાનું જે બળ છે એને ધન કીધું, તો એનાથી વિરુદ્ધ દિશાના બંને બળો છે એને કેવા કેવા પડે ઋણ. તો -30 - 20. સમજ પડી? અથવા જો એ રીતે નથી કરવું તો આ રીતે પણ કરી શકાય કે -mg ડિવાઇડેડ બાય m. પણ અહીંયા m માં ખાસ ધ્યાન રાખજો આ તંત્રનું કુલ દળ મૂકવાનું છે. લખવું હોય તો લખી લેજો. આ જે m છે અહીંયા તંત્રના પ્રવેગમાં જે m લખ્યું છે એ તંત્રનું કુલ દળ છે. મૂકો કિંમત એટલે ખ્યાલ આવે. જુઓ 10 માઇનસ તંત્રનું કુલ દળ એટલે 3 ને 2 5, તો આ 5 ગુણ્યા g એટલે 10. વસ્તુ એ જ થઈ ને, મેં હમણાં -30 - 20 લખ્યું હતું તો -50, તો એ જ વસ્તુ થઈ. જુઓ બરાબર, થોડુંક મોટું અહીંયા લખી દઉં, તમને દેખાતું નહીં હોય કદાચ. ચાલો હવે રેડી. અને છેદમાં 5. આમાં સમજ પડી કે ના પડી? પ્રવેગની દિશાનું બળ ધન છે તો એને 10 લખ્યું. એનાથી વિરુદ્ધ દિશાના બંને બળો કેવા છે ઋણ લેવા પડે, તો -m જ્યાં m એટલે કુલ દળ 5 અને g એટલે 10, તો 50 થઈ ગયું. તો અહીંયાથી એના કરતા બનાવો તો શું આવી જાય તો આ -50 વત્તા 10 એટલે -40 ભાગ્યા 5, તો આ કેટલો જવાબ આવી ગયો -8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે જુઓ પ્રવેગ કેવો આવ્યો ઋણ આવ્યો. પ્રવેગ ઋણ આવ્યો એનો મતલબ કે આપણે ખરેખર પ્રવેગની જે દિશા ધારી છે એનાથી વિરુદ્ધ દિશામાં તંત્રની ગતિ થાય છે. એટલે આ જે આખું તંત્ર છે ખરેખર ગતિ કઈ બાજુ કરે છે આ દિશામાં. કેમ ખબર પડી? કારણ કે આપણે પ્રવેગ ઉપર ધાર્યો પણ એ કેવો આવ્યો ઋણ આવ્યો. એનો મતલબ કે આપણે જે દિશામાં પ્રવેગ ધાર્યો છે એનાથી વિરુદ્ધ દિશામાં છે આ તંત્રનો એકચ્યુઅલ પ્રવેગ હશે. સમજ પડી ને? તો એ કંઈ ખોટું નથી, જવાબ તો પણ આવશે. રેડી? ચાલો હવે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના આપણે બ્લોકના FBD ની વાત કરીએ, કારણ કે આ જે દોરી છે એમાં તણાવ પણ શોધવું છે આપણે. બરાબર, તો
અહીંયા તમે ડાયરેક્ટ પહેલા લખી શકો ભાઈ કે તંત્રનો પ્રવેગ છે એ નીચે તરફ હશે. અહીંયા તમે ઉપર ધાર્યો છે પણ ઋણ આવ્યો તો તમે ડાયરેક્ટ લખી શકો તંત્રનો પ્રવેગ નીચે તરફ 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. રેડી? એ જવાબ આવી ગયો. હવે 2 કિલોગ્રામનો એફબીડી બનાવીએ, અહીંયા જ બનાવીએ. ચાલો, આ તો છે જ 20. આ દોરીના લીધે આના ઉપર કયું બળ લાગે? તણાવ બળ લાગે ટી. તો 2 કિલોગ્રામનો એફબીડી બની ગયો. તો 2 kg માટે ચાલો આપણે પ્રવેગ ક્યાં ધાર્યો છે? ઉપર તરફ. તો ઉપરનું બળ ધન એટલે કે T -20. સમજ પડી ને? આપણે ભલે અહીંયા જવાબ ઋણ આવ્યો એનાથી કોઈ મતલબ નથી, આપણે આને જ અનુસરવાનું. તો ઉપર તરફ પ્રવેગ છે તો એ દિશાનું બળ ધન, એનાથી વિરુદ્ધ દિશાનું ઋણ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. m એટલે 2 અને a એટલે -8. કોઈ વસ્તુ ચેન્જ નથી, હે ને? કન્ફ્યુઝ ન થતા. ઉપરનું બળ ધન, નીચેનું બળ ઋણ. F net ઇઝ ઇક્વલ ટુ m એટલે 2 ઇન્ટુ a એટલે -8. તો અહીંયાથી t ને કરતા બનાવો તો આ ચાલો પહેલા લખી દઈએ. t -20 ઇઝ ઇક્વલ ટુ -16. તો t કેટલો મળશે? તો તમને મળ્યો 4 ન્યૂટન. છે કઈ ખોટું આમાં? નથી. 3 kg માટે વિચારો. ચાલો, તો 3 kg માટે એફબીડી બનાવો તો શું બને? 3 kg માટે એક બળ તો મેં દર્શાવી દીધું છે, વજન બળ. બીજું કયું બળ હોય? તો દોરી એક જ છે, તો જેવો અહીંયા તણાવ છે એવો અહીંયા તણાવ લાગે નીચે. દોરી છે આ 3 kg ને નીચે તરફ ખેંચે અને ઉપર જે 10 ન્યૂટનનું બળ છે એ તો છે જ એના ઉપર, ભૂલી ન જતા. બરાબર? એ 3 kg ઉપર છે. ટોટલ 3 બળ છે. 10 ન્યૂટન આ T અને 30 એ નીચે તરફ છે. તો 3 kg માટે પ્રવેગની દિશાનું બળ ધન, પ્રવેગ ઉપર તરફ, તો આ 10 ધન માઇનસ એનાથી વિરુદ્ધના ઋણ એટલે -T -30 લખાય. તો લખાઈ ગયું. હું ડાયરેક્ટ લખું છું, સમજ આવે ને આમાં? ઉપરનું ધન અને નીચેના બંને ઋણ ઇઝ ઇક્વલ ટુ m a. m એટલે અહીંયા 3 લખવું પડે અને a એટલે -8. m એટલે 3 અને a એટલે -8. ચાલો આનું સાદુરૂપ આપો તો શું આવે? તો આ 30 અને 10 આ બાદબાકી થાય એટલે -20 -t ઇઝ ઇક્વલ ટુ -24. આવું થાય ને? -t આવી ગયું. -30 માં 10 ઉમેરો એટલે -20 અને 8 તરી 24 પણ માઇનસ. તો અહીંયા t ને કરતા બનાવો તણાવ બળને તો આ પહેલી તરફ જાય, આ -24 આ બાજુ આવે તો +24 -20 તો આ 4 ન્યૂટન થઈ ગયું. સમજ પડી ને? રેડી? તો આ રીતે તમે કરી શકો. તમે પ્રવેગને નીચે પણ ધારી શકો. પ્રવેગને નીચે ધાર્યો હોત તો આ કેવો આવે? પોઝિટિવ આવે, +8 આવે ને? પ્રવેગ એકચ્યુઅલ નીચે જ છે તો નીચે હોત તો આ +8 આવે. એ +8 આવે તો આ જે નેગેટિવ છે પોઝિટિવ ગણાત, કેમ કે 20 છે નીચે તરફ પ્રવેગ હોય તો આ પોઝિટિવ ગણાય, t નેગેટિવ ગણાય. તો માઇનસ વાળું પ્લસ થાય, પ્લસ વાળું માઇનસ થાય અને આ પ્રવેગ પણ પ્લસ થાય. જવાબ આટલો જ આવે. તમે ટ્રાય કરી લેજો. પ્રવેગને નીચે ધારીને ખાલી ગણતરી કરજો બધી જ. જવાબ આના આ જ આવશે. ખાલી અહીંયા +8 થઈ જાય, બાકી આ બંને જવાબ સેમ જ આવશે. રેડી? એ તમારા ઉપર છોડું છું. તો આટલું કોપી કરો, પછી આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, ત્યાર પછીનો દાખલો છે. અહીંયા તમે બે બ્લોક જોઈ રહ્યા છો, 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ, જેને દોરી વડે બાંધેલા છે અને 37 ડિગ્રીના ઢોળાવવાળા સમતલ પર એને મૂકેલા છે. તો આ કિસ્સામાં આપણે દોરીમાં ઉદ્ભવતું તણાવ, લંબ બળ અને તંત્રનો પ્રવેગ શોધી શકીએ. હવે અહીંયા બે રીતે દાખલો કરી શકાય. પહેલા પ્રવેગ તમે ધારી લો અથવા પહેલા પ્રવેગ તમે શોધી લો. બરાબર? બંને રીતે થઈ શકે. પણ અહીંયા ધારી લો કે તમને પ્રવેગ ખબર નથી. ટૂંકમાં પદાર્થ આ જે તંત્ર છે કઈ દિશામાં ગતિ કરશે આપણને ખબર નથી. એ આ રીતે નીચે આવશે કે આ રીતે જશે કઈ ખબર છે નહીં. તો આપણે ધારી લઈએ કે પ્રવેગ છે એ આ તંત્રનો આ દિશામાં છે. બરાબર છે? તંત્રનો પ્રવેગ કઈ રીતે છે? આ રીતે છે. તો આના માટે આપણે શું કરવું પડે? તો કે આ બંને પદાર્થોને એફબીડી બનાવવા પડે. તો એફબીડી માટે હું અહીંયા પહેલા 5 કિલોગ્રામનો બનાવું તો અહીંયા 50 લખાય. અને ધારી લો કે દોરીમાં ઉદ્ભવતું તણાવ T હોય તો તણાવ બળ ક્યાં હોય? 5 kg ઉપર તરફ હોય T. સમજ પડી? આ બંને 50 નીચે અને T ઉપર. બરાબર? તો આ પદાર્થ છે આ તરફ આવે તો આ 5 kg નો પદાર્થ છે ક્યાં જાય? આ રીતે જ જવાનું ને, કેમ કે આ દોરી જેટલી આ બાજુ ખેંચાશે એટલે આ દોરી ઉપર જશે. તો આનો પ્રવેગ નીચે તરફ હોય આ રીતે, તો આનો પ્રવેગ ઉપર તરફ હોય. સિમ્પલ. ચાલો, આનો એફબીડી પૂરો થઈ ગયો. હવે અહીંયા સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટીના કારણે આના ઉપર લંબ બળ લાગે. તો કે ના, અગાઉ તમને શીખવેલું છે કે અહીંયા જસ્ટ કોન્ટેક્ટ લૂઝ હોય. બરાબર ને? અહીંયા કોન્ટેક્ટ છે એ આમ થવાની તૈયારીમાં જ હોય એવું ગણી શકાય. અથવા આપણે કહીએ નો કોન્ટેક્ટ હોય તો અહીંયા લંબ બળ લાગે નહીં. હવે આના માટે વિચારો. તો આના માટે આપણે જોઈએ તો નીચે તરફ કેટલું? થોડો એરો મોટો કરું છું, 100 લાગે. સ્કેલ વડે વ્યવસ્થિત કરજો અથવા સીધી લાઈન કરજો વ્યવસ્થિત. બરાબર છે? 100 ન્યૂટનનું નીચે હોય. સપાટી વડે લંબ બળ ક્યાં લાગે? તો કે આ રીતે લાગે.
આને આપણે કહીએ n, એક જ લંબબળ છે. હવે આ લંબબળની જે રેખા છે ને પાછળ તરફ લંબાવીએ. આ 37 હોય તો આ તમને શીખવેલું છે. આ ખૂણો કેટલો બને? 37 ડિગ્રીનો બને. એ 37 હોય, આ 100 હોય તો આ કેટલું થાય? 100 cos 37. અને ઢાળને સમાંતર કેટલું થાય? 100 sin 37. આ તો આવડે ને? 100 cos 37 અને આ 100 sin 37. બધા જ બળ આવી ગયા છે. ઢાળને લંબ રૂપે અને ઢાળને સમાંતર બધા બળો આવી ગયા છે. હજુ એક બળ બાકી છે. આના ઉપર કયું બળ લાગશે? તો આના ઉપર હજુ એક આ દોરીનું તણાવ બળ. અહીંયા ટી છે તો દોરી એક જ છે તો તણાવ બળ સમાન હોય. બરાબર? તો આ પણ તણાવ આવી ગયું. તો હવે બધા જ બળ આવી ગયા છે. હવે આ 100 ને ભૂલી જવાનું, કારણ કે બંને ઘટકો આપણે પાડી દીધા છે ઉપર નીચે. તો આ બ્લોકને આમ ગતિ થાય છે તો નથી થતી. તો n = 100 cos 37 લખાય. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ કે 10 kg માટે 10 kg માટે શું લખાય? તો શિરોલંબ દિશામાં જુઓ, ટૂંકમાં ઢાલને લંબ જુઓ. n = 100 cos 37. cos 37 યાદ કરો તો શું આવે? 3/5 આવે, સોરી 4/5 આવે. તો આ છે 100 ગુણ્યા 4/5. cos 37 એટલે કેટલું થાય? 4/5. તો આ તમે કિંમત મેળવો એટલે આ તમને કેટલી મળશે? તો આ મળશે તમને 80 ન્યૂટન. બરાબર? એટલે આ જવાબ તમારો કેટલો થઈ ગયો? 80. ડાયરેક્ટ લખી દો અહીંયા. બરાબર? તો આ જો 80 હોય તો આ કેટલો થશે? આ તમે sin 37 મૂકો અહીંયા sin 37 મૂકો તો 100 ગુણ્યા sin 37 એટલે 3/5. તો આ થઈ ગયું 60. ખબર પડી? તો જુઓ અહીંયા જુઓ, આ દિશાનું બળ કેટલું? 60. અને આ દિશાનું નીચેનું બળ કેટલું? 50. તો વધારે કઈ બાજુ? આ બાજુ. તો આ તંત્ર જશે ત્યાં આમ. તો આપણે ધાર્યું એ સાચું છે. ખ્યાલ આવે ને? તો પ્રવેગનો જવાબ કેવો આવશે? પોઝિટિવ આવશે આપણી પાસે. અહીંયા 60 છે, અહીંયા 50 છે. તો પરિણામી બળ વધારે કઈ દિશામાં? આ દિશામાં. તો તંત્ર આ બાજુ આવશે એટલે આ પદાર્થ ઉપર જશે, એનો પ્રવેગ ઉપર તરફ હશે. આ પદાર્થ આ રીતે આવશે, પ્રવેગ એનો ત્રાસો હશે, ઢાળને સમાંતર. એટલે આપણે ધાર્યો છે પ્રવેગ જે દિશાએ સાચો છે. કદાચ પ્રવેગ મેં આમ ધાર્યો હોત અને આનો પ્રવેગ નીચે ધાર્યો હોત તો શું થાત? પ્રવેગ નેગેટિવ આવે. ફરક આટલો જ આવે જ ને. બરાબર? તો આપણને લંબ બળ મળી ગયું છે 80 ન્યૂટન. ચાલો હવે પદાર્થ ગતિ ક્યાં કરે? આ પદાર્થ. તો આ પદાર્થ આ તરફ ગતિ કરે. તો એ તરફ ગતિ કરે તો આપણે બીજું સમીકરણ શું લખી શકીએ? કે 60 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એ, એટલે 10 ગુણ્યા એ આપણે શોધવાનો છે. સમજ પડી ને? એટલે ડાયરેક્ટ 10 એ લખી દઉં તો કંઈ વાંધો નથી. F net ઇઝ ઇક્વલ ટુ ma. F net એટલે 60 આ બાજુ, ટી પેલી બાજુ. તો પ્રવેગની દિશાનું બળ ધન, એનાથી વિરુદ્ધ દિશાનું ઋણ. તો 60 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 10 એ. એ આપણને જોઈએ પ્રવેગ તણાવ પણ આપણને જોઈએ છે. બરાબર? તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. કેમ કે આની અંદર ટી અને એ બંને અનનોન છે. હવે વાત કરો 5 kg માટે. તો 5 કિલોગ્રામ માટે શું થાય? તો 5 કિલોગ્રામનો પદાર્થ ક્યાં જાય છે? ઉપર તરફ. તો ટી માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 5a. કારણ કે પ્રવેગ તો બંનેના સરખા જ હોય. સમજ પડી ને? ઉપર તરફનું બળ, પ્રવેગની દિશાનું બળ ધન, એનાથી વિરુદ્ધ દિશાનું ઋણ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ એ. m એટલે 5 અને એનો પ્રવેગ a. તો સમીકરણ 2. આ 1 અને 2 ને સોલ્વ કરો, સીધો સરવાળો કરી દો તો શું થાય? તો આવું લખાય. સમીકરણ 1 વત્તા 2 લેતા શું કરી શકાય? જો સરવાળો કરો તો ડાબીનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. ડાબી બાજુનો સરવાળો કરો, આ માઇનસ ટી આ પ્લસ ટી કેન્સલ. 60 માઇનસ 50 એટલે 10 બચે. સમજ પડી ને? ડાબી બાજુનો સરવાળો કરો તો ટી કેન્સલ, 60 માઇનસ 50 તો 10. અહીંયા સીધો સરવાળો કેટલો થાય? 15a. તો તમને એની કિંમત કેટલી મળશે? 10/15. તો 5 વડે ભાગ ચલાવો તો 5 દુ 10 અને 5 તરી 15. 2/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ મળી ગયો. ધારી લો કે પ્રવેગની દિશા આમ ધારી હોત તો આ પ્રવેગ કેવો હોત? ઋણ હોત. -2/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. જો દિશા ઉલટી ધારી હોત તો. સમજ પડે ને? હવે આ પ્રવેગની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. ધારી લો કે આપણે આમાં મૂકી દઈએ તો સમીકરણ 2 પરથી આપણને તણાવ જોઈએ છે. તો t - 50 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 5 અને એની કિંમત હું ડાયરેક્ટ મૂકું છું 2/3. સમજ પડી ને? અને અંદર એની કિંમત મૂકો 2/3. તો અહીંયા તમે આવું લખી શકો t ઇઝ ઇક્વલ ટુ આ શું થાય? 10/3 વત્તા 50 થાય. જુઓ 5 દુ 10, 10/3. આ માઇનસ 50 પેલી બાજુ પ્લસ થઈ જાય. લસા લ્યો તો 150 વત્તા 10 એટલે 160/3 ન્યૂટન થઈ ગયું તણાવ બળ. ખ્યાલ આવ્યો? તો આ તણાવ બળ આપણને મળી ગયું. સમજ પડી કે ન પડી? 160/3 ન્યૂટન આ તણાવ બળ છે. રેડી? ચાલો હવે
તમે ડાયરેક્ટ પણ ગણી શકો. અહીંયા પરિણામી બળ કેટલું છે 60 માઇનસ 10, તો આપણે આવી રીતે ડાયરેક્ટ લખી શકીએ 60 માઇનસ 10 નહીં, સોરી 50, બરાબર 60 માઇનસ 50 અને છેદમાં કુલ દળ તો 10 ને 5 15, તો આવી રીતે થઈ જાય ને 10 ના છેદમાં 15, તો આ 2 ના છેદમાં 3 એ જ જવાબ છે. જુઓ, પણ પહેલા તમારે બળ દર્શાવી દેવા પડે આની અંદર, અને પછી આ બાજુનું બળ વધારે એટલે એને એ દિશાની ગતિ લઈ લો, તો આ ધન આ ઋણ, તો બંનેનો ડિફરન્સ 10 એટલે પરિણામી બળ 10 ન્યૂટન અને છેદમાં કુલ દળ 10 ને 5 15, તેના ઉપરથી 2/3 મળી જાય. સિમ્પલ છે, બરાબર. તો એ તમે કરી શકો, એ રીતે પણ થઈ જાય, એમાં કંઈ ખોટું નથી. તમને જે રીતે આવડે શોર્ટકટ એ રીતે તમે કરી શકો. આ દાખલામાં જુઓ, દોરીમાં તણાવ શોધવાનું કીધું છે. કેટલી દોરી છે? 2 દોરી, એક 5 કિલોગ્રામ ને 2 કિલોગ્રામ વચ્ચે અને બીજું 3 કિલોગ્રામ ને 2 કિલોગ્રામ વચ્ચે. તો આ દોરીમાં તણાવ જોઈએ છે તો શું કરવું પડે? દરેકને FBD બનાવી દઈએ ચાલો ફટાફટ. આ કેટલું? 50. આ દોરીમાં તણાવ કેટલું? ધારી લો કે આપણે T1 કહીએ, બરાબર. અહીંયા T1 હોય તો અહીંયા આનો FBD બનાવો ચાલો. અહીંયા આના ઉપર કેટલું બળ લાગે? T1. હવે તમને આવડે છે. નીચે તરફ કેટલું લાગે? 20. ઉપર તરફ કેટલું લાગે? લંબ બળ N લાગે. આ તરફ કેટલું લાગે? ખબર નથી. ચાલો તો આનો FBD બનાવો 30. આ બીજી દોરી છે, તણાવ અલગ હોય, એને નામ આપીએ T2. આ દોરીમાં ભાઈ તણાવ T2, તો આના ઉપર જમણી બાજુ તણાવ કેટલું? T2. બની જાય બધાના FBD. હવે સ્પીડ કરવાની આવડે ને, બધાના FBD હવે આવડે તમને, બરાબર. તંત્ર કઈ બાજુ ગતિ કરશે જુઓ તો આ બાજુ 50 છે, આ બાજુ 30. કઈ બાજુ ગતિ કરે? આ બાજુ ગતિ કરે. તો તમે આ બાજુ દર્શાવી દો. આનો પ્રયોગ એ આ બાજુ, આનો પ્રયોગ ઉપર તરફ હોય, કેમ કે તંત્ર આખો આમ જાય ને, તો આ ઉપર જાય, આ નીચે આવે, અને આ પદાર્થ ક્યાં જાય? જમણી બાજુ જાય, સોરી ડાબી બાજુ જાય. ખ્યાલ આવે ને? તમે કદાચ આ પ્રયોગને ઉપર લીધો હોત, આના પ્રયોગને જમણી બાજુ લીધો હોત અને આના પ્રયોગને નીચે લીધો હોત, તો પ્રયોગનો જવાબ ખાલી કેવો આવે? ઋણ આવે, બરાબર. બાકી તણાવ બળના મૂલ્યમાં કોઈ ફરક પડે ન પડે. આગળ આપણે કરેલું છે, બરાબર, એક દાખલો. તો આનું તમે ઇક્વેશન લખો. તો આને આપણે ધાર્યો છે ક્યાં? પ્રવેગ ક્યાં ધાર્યો છે? નીચે તરફ. તો પ્રવેગની દિશાનું બળ કેવું લેવાનું? ધન. તો આ થઈ ગયું 50 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ A. થાય કે ન થાય? એક સમીકરણ બન્યું. પ્રવેગની દિશાનું બળ ધન 50 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ 5A. રેડી? આના માટે બોલો, આના માટે તો T2 વધારે છે, કેમ કે ઉપર તરફ છે તો T2 વધારે જશે. માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ MA એટલે 3 ઇન્ટુ A. તો આ બીજું સમીકરણ બની ગયું. જુઓ, રેડી? 2 kg માટે વિચારો. N ઇઝ ઇક્વલ ટુ 20, એ તો લંબબળ તમે ડાયરેક્ટ લખી શકો, હવે મારે લખવાની જરૂર નથી. લંબબળ કેટલું? N ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન. તમે લખી લેજો. હવે આ દિશામાં આપણે વિચારીએ બળનું, કેમ કે આ દિશામાં તો કોઈ ગતિ નથી. સમક્ષિતિજ દિશામાં વિચારો, કઈ બાજુ ગતિ છે? ડાબી બાજુ. પ્રવેગ ડાબી બાજુ છે તો T1 વધારે હોય, તો T1 માઇનસ જમણી બાજુ T2 છે ઇઝ ઇક્વલ ટુ MA એટલે 2 ઇન્ટુ A. ખ્યાલ આવે કે ન આવે? જોઈ લો, T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 2A MA મુજબ. તો અહીંયા 3 સમીકરણો થઈ ગયા, અને T1 T2 અને A 3 અનનોન છે, બરાબર. તો અહીંયાથી તમે એવું કરી શકો, T1 ની કિંમત ઉઠાવીને અહીંયા મૂકી દો, T2 ની કિંમત ઉઠાવીને અહીંયા મૂકી દો, તો આખું જે સમીકરણ બને એના પદમાં બની જાય. રેડી? T1 ની કિંમત T2 ની કિંમત ઉઠાવીને અહીંયા મૂકો એટલે આખું સમીકરણ એના પદમાં આવે. પ્રવેગની કિંમત મળી ગઈ. પ્રવેગની કિંમત મળે, એકવાર પ્રવેગ અહીંયા મૂકો તો T1 મળે, પ્રવેગ અહીંયા મૂકો તો T2 મળે. હવે બધું જાતે, બરાબર. એટલે હોમવર્કમાં લખી લેવાનું, બાકીનો જવાબ તમે શોધી લેજો. રેડી? પણ FBD બનાવી દીધા અને ઇક્વેશન લખી દીધા. હવે તમારે જાતે કરવાનું. અહીંયા આવો, દોરીમાં તણાવ શોધવાનો છે. 2 દળ બાંધેલા છે, બરાબર. સ્વાભાવિક છે, અહીંયા 30 કિલોગ્રામ છે. કઈ બાજુ તંત્ર આવે? આ બાજુ જ આવે. તો પ્રવેગ આનો ક્યાં હોય? નીચે તરફ હોય. તો આનો પ્રવેગ ક્યાં હોય? ઉપર તરફ હોય. એ તો બધાને સમજાય છે. હવે આનો FBD બનાવો તો શું આવે? 30. અને આ દોરી એક જ છે, તો અહીંયા દોરી કેટલું તણાવ લગાડે? T જેટલું. આ દોરી સિંગલ છે ને, એક જ દોરી. હવે 10 kg માટે તો 100, સોરી અહીંયા 300 આવશે. અને અહીંયા એક જ દોરી છે, અહીંયા તણાવ T. ખબર પડી ને? mg એટલે 30 ગુણ્યા 10 તો 300, બરાબર. તો 300 નીચે તરફ, અને આ બ્લોક ઉપર દોરી ઉપર તરફ બળ લગાડે. એવી રીતે અહીંયા વિચારો, 10 ગુણ્યા 10 એટલે 100 નીચે તરફ, અને તણાવ ઉપર તરફ. એક જ દોરી છે, તણાવ સમાન. આ બાજુનું બળ વધારે છે, આ બાજુનું બળ ઓછું છે, બરાબર. તો તંત્ર આ બાજુ જવાનું એટલે આનો પ્રવેગ નીચે, આનો પ્રવેગ ઉપર તરફ. તો તમે ડાયરેક્ટ પ્રવેગ શોધી શકો. પ્રવેગ કઈ રીતે શોધી શકો? A ઇઝ ઇક્વલ ટુ F નેટ ડિવાઇડેડ બાય M. તંત્રનો પ્રવેગ છે આ. કોનો પ્રવેગ છે આ? તમે લખજો આગળ. તંત્રનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F નેટ બાય M. F નેટ કેટલું? 300 માઇનસ 100. 300 માઇનસ 100 ડિવાઇડેડ બાય કુલ દળ. તંત્રનું દળ લેવું પડે ને, તો 10 ને
30 તો આ થઈ ગયું 40 ખબર પડી 300 - 100 છેદમાં 30 + 10 40 તો અહીંયા પ્રવેગ તમને મળી જાય કેટલો મળી જાય તો આ મળે 200 ના છેદમાં 40 તો એક એક 0 જાય એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર દિશા તો ઓલરેડી દર્શાવેલી જ છે જો આ રીતે તમારે નથી મેળવવું તો કંઈ વાંધો નહીં બીજી રીતે જોઈ લઈએ આના તમે એફપીડી દોરી દીધા છે ઇક્વેશન ઓફ મોશન લખો ગતિના સમીકરણ કઈ બાજુ પદાર્થ આવે છે આ તો નીચે તરફ આવે છે તો નીચે તરફનું બળ વધારે એટલે શું લખાય 300 - t તો શું લખાય 300 - t = ma એટલે 30a ખ્યાલ આવે કે ન આવે 300 - t = 30a અને એવી જ રીતે બીજા માટે લખો તો બીજું સમીકરણ શું બને તો t માઈનસ કેમ કે ઉપર જાય છે તો t - 100 = ma m એટલે 10a આ બે સમીકરણો બની ગયા તમારી પાસે રેડી બંનેના fbd ઉપરથી એની ગતિ કઈ બાજુ થાય એના ઉપરથી આ સમીકરણો બની ગયા હવે બંનેનો સરવાળો કરો તો tt કેન્સલ આ માઈનસ આ પ્લસ કેન્સલ 300 - 100 200 અને આ બાજુ 40 તો આવું થઈ ગયું ને 200 = 40 a તો a એટલે 200 ના છેદમાં 40 એ તો છે રેડી એટલે એક તમને મળી જાય એ તમારા ઉપર હવે જાતે અને એકવાર પ્રવેગ મળી ગયો તમને આટલો જ મેળો ને એની કિંમત ક્યાં તો અહીંયા મૂકી દો ક્યાં તો અહીંયા મૂકી દો તણાવ તમને મળી જશે બરાબર તો એ તમારે જાતે કરી લેવાનું છે અને આની સાથે બીજા 5-6 દાખલાઓ પણ એટેચ કરું છું એ પણ તમારે ટ્રાય કરવાના છે એના જવાબ લાવવાના છે ઓકે તો અહીંયા આપણે લંબ બળ તણાવ બળ પછી તંત્રનો પ્રવેગ એ કઈ રીતે ગણી શકાય એના ઘણા બધા દાખલાઓ છે આપણે પ્રેક્ટિસ માટે પૂરા કર્યા છે અને હવે શીટની અંદર જે દાખલાઓ છે એ તમારે પાછા પૂરા કરવાના છે એમાં કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન લાગે ન સમજાય તો મને એ મોકલી આપવાનું છે ઓકે ચાલો હવે લખી લો